ધ વાઇલ્ડ સેવિયર ડિસ્કસ કરી રહ્યા છીએ આપણે મિત્રો. પેજ નંબર 6 નીચેથી 4th પેરેગ્રાફ. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈએ પોતાની વાત ચાલુ રાખી છે. ધ હ્યુજ બેર, વિશાળ બેર, 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ. પેલી લેપર્ડ કરતાં એનું શારીરિક કદ 3 ગણું છે. સ્ટૂડ અપ, એ બેર ઊભું થયું. ઓન હિન્ડ લેગ્સ, પાછળના પગ પર ઊભું થયું. હિઝ સ્ટ્રેચ આઉટ, એને લાંબા કર્યા. હિઝ બિગ પોઝ, મોટા પંજા. રીંછના 4 પગ, પણ આગળના જે ઉપરના પહેલા 2 પગ હોય ને, પહેલા એને હાથ તરીકે પણ વાપરી શકે, પંજા તરીકે. એના પોઝ, આગળનો જે ભાગ હોય એને પંજો કહેવાય છે, પોઝ. વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ, એમાં બહુ મજબૂત અને ધારદાર નખ હતા. એ થોડું નેલ કટરથી નખ કાપવું હોય આપણી માફક. હી શોડ હિઝ ટીથ, એને પોતાના દાંત મતલબ ગોરખ્યું કર્યું છે. અને ગ્રાઉલ, 2 કૂતરાને ફાઇટિંગ કરતા પહેલાં તો સામે ડાયલોગ આપતા હોય છે, દાંત બતાવીને. અહીંયા હું છે, એને પોતાના દાંત બતાવીને ગ્રાઉલ, ગોરખ્યું કર્યું. ધ મધર સ્નો લેપર્ડ લુક એટ હિમ ફોર અ સેકન્ડ, પેલી લેપર્ડ એની સામે ક્ષણ જોયું. સ્નલ, ત્રાળ કર્યું, ગર્જના સાથે, ગર્જનાપૂર્વક. વિથ અ લીપ, કૂદકો મારીને. નોક ડાઉન, પછાડી દીધું. ધ બ્લેક મોન્સ્ટર, રીંછને પાડી દીધું. ધ હોલ વેલી, સમગ્ર ખીણ વિસ્તાર. ઇકોડ, એમાં પડઘા પડવા લાગ્યા. વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, બંને જે મારામારી ચાલે છે એમાં બંનેની જે ગર્જનાઓ છે એનો અવાજ પડઘા પડે છે. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ, આજે લેપર્ડ છે બહુ ઝડપી હતું, એની ક્વિકનેસ બહુ ફાસ્ટ હતી. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ અબાઉટ, એ કૂદતું હતું. અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, બેર છે એની લેફ્ટ સાઇડ અને રાઇટ સાઇડ. એટલું ચિત્તાની ઝડપે શબ્દો વપરાય છે. લેપર્ડ જ છે, એટલી ક્વિકલી આ બાજુ જાય ત્યાં પંજો મારે, ચામડી ઉખેડી નાખે. આ બાજુ આવે ત્યાં પંજો મારે, લોહી લુહાણ કરે. બરાબર. સ્વિફ્ટ જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે ધ બિગ પીસીસ, મોટા ટુકડા કરતો હતો. બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેર, રીંછની ચામડીના ટુકડા કરતો હતો. ધ બલ્કી એન્ડ સ્લો બિયર, ભારેખમ શરીરવાળું અને સ્લો બેર, અત્યંત ધીમું બેર. ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી, પોતાના દુશ્મનને ઘાયલ કરવામાં નિષ્ફળ રહ્યું. ધ ફાઇટ, એમની આ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, એમની મારામારીના પડઘા આખી વેલી ખીણ વિસ્તારમાં સંભળાતા હતા. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ, ટીયરિંગ અવે ધ બિગ પીસીસ, મોટા ટુકડા કરતી હતી. ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેર, રીંછના ચામડામાં પંજામારીમાં ચીરતી હતી મધર લેપર્ડ. ધ બલ્કી એન્ડ સ્લો બિયર, ભારેખમ શરીરનું ધીમું બેર. ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી, પોતાના દુશ્મનને ઘાયલ કરવામાં પણ નિષ્ફળ રહ્યું, કારણ કે પેલું ક્વિક હતું. ધ ફાઇટ લાસ્ટેડ, લાસ્ટ ચાલવું, લાસ્ટ છેલ્લું પણ થાય, અહીંયા ચાલુ વપ છે. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ, 10 મિનિટ આ ફાઇટ ચાલતી રહી. ધ બેર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, આ બેર આખા શરીર લોહી લુહાણ થઈ ગયું છે. વેનેવર ધ મધર લેપર્ડ એટેક, કે જ્યારે આ મધર લેપર્ડ હુમલો કરતી. ધ બેર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ, આ બેર લિફ્ટ ઊંચું કરતું હતું. હિઝ બિગ પોઝ, હ્યુજ પોઝ, મોટા પંજા. ટુ કવર હિઝ ફેસ, હુમલાની વાતો ક્યાંય રહી, હવે પોતાનો ફેસ, ચહેરાને કવર કરે છે, જેથી આંખ પર ઘાયલ ન કરે, ફોડી ના નાખે. ધ બેર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ, લખો એસ્કેપ, છટકવું, ભાગી જવું. હવે બેરને અહીંયાથી ભાગવું હતું, છટકવું હતું, પણ જાય તો જાય કેસે. ધ બેર વોઝ નાઉ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, એની પોતાની જિંદગી બચાવવા માટે અહીંયા છડકીને ભાગવું હતું. એટલે દૂર જવા લાગ્યું, પણ લેપર્ડ એને છોડતી નથી. દે બોથ મૂવ ફર્ધર એન્ડ ફર્ધર, બંને ખસતા ગયા ટીલ, મારામારી ખસતા ગયા ટીલ દે ડિસઅપિયર્ડ, બંને ગાયબ થઈ, અદ્રશ્ય થઈ ગયા. રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, પર્વતની પાછળ ગયા મારામારી કરતા કરતા. નાઉ આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, હું થોડોક સમય જોઈ ન શક્યો. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ, પણ હું એમના ગરજવાનો અવાજ, ગ્રાઉલ ગોરખવાનો અવાજ, એમની ત્રાડ,
સંભળાતી હતી. Then the valley was calm and quiet again. ફરીથી થોડાક સમય પછી એમની આ અવાજો સંભળાયા પછી એકાએક શાંતિ છવાઈ ગઈ. The mother reappeared. પહાડની પાછળ માં આ બાજુ આવી, આગળ આવી, reappeared ફરીથી ઉપસ્થિત થઈ. And ran up to her cubs. પોતાના બચ્ચાઓની પાસે ગઈ. She smelled. સ્મેલ એટલે સુગંધ લેવી. She smelled. સૂંઘી જોયા બચ્ચાઓને. લીક તેમ, લીક એટલે ચાટવું. પ્રાણીઓમાં કુદરતી એક ક્ષમતા આપી છે, ચાટીને ભય સ્થાન નક્કી કરી શકે છે અથવા તો સેફટી જોઈ શકે છે. શી સ્મેલ્ડ, એને પોતાના બચ્ચાઓની સુગંધ લીધી. એન્ડ લીક તેમ ઓવર એન્ડ ઓવર અગેન, વારંવાર ચાટી જોયા. ટુ મેક શ્યોર, તે ખાતરી કરવા માટે કે દે વેર નોટ હર્ટ બાય ધ બેર, રીંછે એમને ઘાયલ તો નથી કરે ને. ધ થ્રી, આ ત્રણેય કોણ? મધર લેપર્ડ અને બે કપ્સ. Then climbed up the mountain. પહાડ ચડી ગયા. And disappeared. અદ્રશ્ય થઈ ગયા. You must have felt very relieved, said નીલમ. નીલમ બોલી, તમને એકદમ રાહત થઈ હશે, શાંતિ થઈ છે, નહીં અંકલ? રાહત બેટા, ક્વાઇટ, ખૂબ રાહત થઈ. I stayed in that position for some more time. હું થોડો વધારે સમય ત્યાં પડી રહ્યો. And watched the family disappearing in the woods. મેં આ પરિવારને જંગલમાં, વુડ્સ લખો જંગલ, ફોરેસ્ટ, જંગલમાં ગાયબ, અદ્રશ્ય થતું જોયું. મતલબ ધીમે ધીમે દૂર જવા લાગ્યું. મજાની વાત કરી છે આગળ સામે. વિવિંગ ધેર ટેલ્સ, ત્રણેય પોતાની પૂંછડી હલાવી મને બાય બાય કરી રહ્યા છે. સમજો, વિવિંગ ધેર ટેલ્સ, એમની પૂંછડી હલાવી રહ્યા છે. આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ, મેં પણ મારો હાથ હલાવ્યો એમની સામે, આમ તો પૂંછડી સામે. એન્ડ સેડ ગુડ બાય, મેં એમને ગુડ બાય કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બેર? આસ્ક અર્જુન ઇગરલી. અર્જુને ઇગરલી, ઉત્સુકતાપૂર્વક, અંકલ પેલા બેરનું શું થયું એ તો જણાવો. ગોડ નોઝ, અલીબાઈનો જવાબ છે ભગવાનને ખબર ભાઈ. ગોડ નોઝ, ઓલ આઈ નો દેટ, મને તો એટલી જ ખબર છે કે ધ કમિંગ ઓફ ધ બેર વોઝ અ બ્લેસિંગ ફોર મી. આ રીંછનું આગમન એ મારા માટે આશીર્વાદરૂપ સાબિત થયું. અંડરલાઈન કરજો વાક્ય, સેન્ટેન્સ અંડરલાઈન કરો. ધ કમિંગ ઓફ ધ બેર વોઝ બ્લેસિંગ ફોર મી, મતલબ ફોર અલીભાઈ. બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે આ બેરના આગમને મને બચાવી લીધો, નહીં તો મધર લેપર્ડ મારો ભૂકાવો લીધી આવો, મારું લંચ કરી ગઈ પડ્યું. આઈ થેન્ક ગોડ, હું ભગવાનનો આભાર માનું છું. ફોર સેવિંગ ધ કવ્સ, બચ્ચાઓને બચાવવા બદલ. એન્ડ મી ટુ, મને બચાવવા બદલ. યુનિટ 1 નો રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર. ખ્યાલ આવ્યો? જંગલી બચાવનાર મતલબ રીંછનું આગમન. બે વાઇલ્ડ એનિમલ્સ હતા, મધર લેપર્ડ અને બેર. બંને અલીભાઈને મારી શકે એવા હતા, પણ એમના બંને વચ્ચેના મારામારીના કારણે અલીભાઈ બચી ગયા. એટલે રામ, આપણે ગુજરાતીમાં કહેવા છે, રામ રાખે તેને કોણ ચાકે. આની શોર્ટ નોટ ડાઉન કરી લો. નંબર 1, અલીભાઈ. સેકન્ડ નંબરની શોર્ટ નોટ, ધ ફ્રેન્ડશીપ ઓફ અલીભાઈ એન્ડ રામસિંહ. ધ ફ્રેન્ડશીપ ઓફ અલીભાઈ એન્ડ રામસિંહ. અને નંબર 3, ધ એન્કાઉન્ટર ઓફ મધર લેપર્ડ એન્ડ ધ હ્યુજ બેર. ધ એન્કાઉન્ટર ઓફ મધર લેપર્ડ એન્ડ હ્યુજ બેર. 3 શોર્ટ નોટ ફરીથી. નંબર 1 અલીભાઈ, સેકન્ડ ધ ફ્રેન્ડશીપ ઓફ અલીભાઈ એન્ડ રામસિંહ, એન્ડ નંબર 3 ધ એન્કાઉન્ટર એટલે મારામારી, મુઠભેડ. ધ એન્કાઉન્ટર ઓફ મધર લેપર્ડ એન્ડ હ્યુજ બેર. આ લર્ન કરશો, લખી નાખશો ચોપડામાં. ગ્લોસરી મેં પાઠના ડિસ્કશનમાં તમને જણાવી છે, એ પણ લખી રાખશો. એક્સરસાઇઝની વાત નેક્સ્ટ ક્લાસમાં કરીશું.